જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ હશો તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે જઈ રહ્યા છીએ ફરવા, જે તમે અમારા વિડીયોમાં બન્યા રહો. તો જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ બેચરાજી. તમે અમારા વિડીયોમાં આ જ રીતે બન્યા રહો અને તમને બહુચરમાના દર્શન કરાવશું. તો ફાઇનલ મિત્રો, અમે બેચરાજી મંદિરે પહોંચી ગયા છીએ અને આ પ્રથમ ગેટથી અમે અંદર જઈશું. બહુચરાજી મંદિર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. મહેસાણાથી 35 કિલોમીટરની અંતરે આવેલું છે અને કહેવામાં આવે છે કે બહુચરાજી એ 51 શક્તિપીઠોમાં એક શક્તિપીઠ ગણવામાં આવે છે. તો મિત્રો, આજે ભીડ વધારે જોવા મળે છે કારણ કે પૂનમનો બીજો દિવસ અને રવિવાર અને પૂનમના દિવસે અહીંયા બહુ જ ભીડ હોય છે. દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા છે. જો તમારે બહુચરાજી બાજુ આવવાનું થાય તો આ કાકા પાસે એકવાર જરૂરથી તેના ચોર ગરમ ખાજો, બહુ મસ્ત બનાવે છે. મેં તો લઈ લીધું છે મારા માટે. જય માતાજી મિત્રો, ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે પહોંચી ગયા છીએ એક મોટા રનમાં અને અમે જઈ રહ્યા છીએ વચરાજ દાદાના દર્શન કરવા. જે લોકો અહીંયા આવેલા છે એમને તો ખબર પડી જ ગઈ હશે. અમે જ્યાં જવાના છે તેને વચરાજ બેટ કહેવામાં આવે છે, જે કચ્છના નાના રનમાં આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં આવેલી આ જગ્યા છે, જેને વચરાજ બેટ તરીકે ઓળખવામાં આવે છે. વચરાજ બેટ જવા માટે તમારે રનમાંથી જવું પડે છે કારણ કે અહીંયા કોઈ રોડ નથી. રનમાંથી તમારે જવું પડે છે અને આ વિસ્તાર એક મોટો રન વિસ્તાર છે, જેથી તમને આજુબાજુ રન જ જોવા મળશે. વચરાજ દાદાના અનેક પરચાઓ તમને જોવા મળે છે. આ રનમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે વચરાજ દાદાનું દર્શન કરવા જતા હોય અને રસ્તો ભૂલી જઈએ તો વચરાજ દાદાએ અનેક રૂપ ધારણ કરીને આપણે તેમના દર્શન તરફ લઈ જાય છે. દૂર દૂર સુધી તમને રણ જ જોવા મળશે. આ વિભાગ બહુ જ ખારો હોવાથી અહીંયા મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયાનું પાણી એટલું ખારું છે કે જે પીવા લાયક નથી. તો અહીંયા મંદિરે સિવાય ક્યાંય તમને મીઠું પાણી નહીં જોવા મળે. હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું, પણ જો તમે અહીંયા આવો તો ઘરેથી પાણી અને નાસ્તાનું સાથે લઈ આવો, કારણ કે અહીંયા વચ્ચે કોઈ દુકાન કે ઘર નથી ને અહીંયા પાણી પણ નથી જોવા મળતું મંદિર સિવાય.
તો મિત્રો ફાઇનલી અમે વચરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને તેમનું નવું મંદિર બનવાનું ચાલુ જ છે. તો આ એમ નવું મંદિર બનવાનું ચાલુ છે અને તેમનું પ્રાચીન મંદિર એ નવા મંદિરના અંદર જ છે, જે આપણે વિડીયોમાં જોઈશું. ઇતિહાસ વિશે જાણીએ તો વચરાજ દાદા જે વિગત ગાયને લઈને પાછા આવ્યા હતા એ વિગત ગાયનો આ વન છે એવું કહેવામાં આવે છે. મિત્રો કેમ છો? મજામાં જશો તો કેવું લાગ્યો મારો વ્લોગ જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો. મારી આઈડી છે ગૌતમ રાઠોડ. જય માતાજી, જય વચરાજ દાદા.